નિર્ભયા કાંડની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી મૂક્યો હતો. તે અંગે આપ સૌને જાણ હશે. આ પ્રકારની અરેરાટી ભરી ઘટના પશ્ચિમ બંગાળના આરજી મેડિકલ કોલેજમાં અને ત્યારબાદ વિવિધ રાજ્યોમાં પણ પોલીસના ચોપડે નોંધાઈ છે. સમાજ માટે આવી ઘટનાઓ કલંકરૂપ છે. આવા ચિંતાભર્યા માહોલ વચ્ચે વધુ એક ઘટના સામે આવી છે. આ ઘટના છે ગુજરાતના આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના નવાખલ ગામની. અરેરાટી ભરી ઘટનામાં 5 વર્ષની કુમળી બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારીને ગળું દબાવીને હત્યા કરાઈ. નદીમાં ફેંકી દેવાયેલ તેનો મૃતદેહ ત્રીજા દિવસે મળ્યો. પોલીસે હત્યારાને ઝડપીને પૂછપરછ હાથ ધરી છે. પરંતુ મહત્વની બાબત એ છે કે આ પ્રકારની ઘટનાઓમાં આરોપીઓ મોટા ભાગે પરિચિત, નજીકના સગા કે પાડોશી હોવાનું જોવા મળે છે. આ સ્થિતિમાં કેટલાક પરિવારો પોતાની સામે કાદમ ન ઉછળે કે આરોપી વગદાર હોવાથી વિવશતા અનુભવીને ફરિયાદ કરાવવાની હિંમત કરી શકતા નથી. પરિણામે આવી ઘટનાઓ અવારનવાર સામે આવે છે. આપણે એવા દેશમાં રહીએ છીએ કે જ્યાં સ્ત્રી પ્રત્યે સન્માનની લાગણીની પરંપરા રહી છે. આપણા શાસ્ત્રો, ઇતિહાસમાં પણ સદીઓથી સ્ત્રીને દેવીનો દરજ્જો આપવામાં આવ્યો છે. પરંતુ આધુનિક યુગમાં બાળકીઓ, કિશોરીઓ અને મહિલાઓ સાથે જાતીય અત્યાચાર, શોષણની ઘટનાઓ બની રહી છે, જે સમાજ માટે ગંભીર ચિંતાજનક બાબત પણ છે. આપણું આ બાબતે શું કહેવું છે અને ફ્યુચરમાં આપણા દેશનું આ વિષયમાં શું થશે? કમેન્ટમાં જરૂર જણાવો અને જોતા રહો સરદાર ગુર્જરી ડિજિટલ.